अभी हम जा रहे हैं सारंगपुर फैमिली के साथ। પ્રિન્સાએ શું કર્યા? પ્રિન્સાએ તો બહુ શું બરોડાથી ચાલુ કરીએ તો બરોડાથી ચાલુ કરીએ પ્રિન્સાનું શું કર્યું? આંગળી પહેલા નાખી દીધી બાયણામાં બાયણા પછી અને બાયણું આ વચ્ચે બાયણું ફિટ કરી દીધું. ના, ના બાયણું- ખુલે આ સાઈડ જાય કે આ સાઈડ જાય, વચ્ચે આંગળી અને પછી રાડમ ગુમ. બધા હવે કરવું શું હવે કેટલા વર્ષની હતી એ? હા, વરસ 10 મહિનાની 10 મહિના. ત્યારથી ઓહ. કાંડ ચાલુ જ છે એના. પછી હું ઇન્દ્ર આવ્યો અને થોડુંક પેલું સાણસી કે પેલું શું કંઈક એનાથી થોડું બાયણું પોળું કર્યું અને પછી એના આંગળી કાઢી. આંગળી કાઢી બીજે દિવસે દવાખાને લઈ જવી પડી. ઉઠી જાય આંગળી. આંગળી સૂજી ગઈ હતી. પેટ્રોલ પછી- સારું થયું માથું ના ભરાઈ ગયું, ને આમ બી ઓછું જ છે. પછી એક વખત મેં એને કીધું કે બેટા અહીંયા ભીનું છે, તું જઈશ ને તો હું તો જવાની કરીને અહીંયા આંખે હજુ નિશાન છે, હજુ અહીંયા વગાડ્યું ટાંકા. પછી એક દિવસ મેં કીધું બેટા તું શાંતિ રાખ, હું તને આપું છું. તો દોડીને પડી તો અહીંયા પેટ્રોલ જો પતી ગયું. અહીંયા ટાંકા પાછું બધું કર્યું. એના કાંડ તો બહુ ખતરનાક છે. સ્કૂલમાં એક વખત મેમને બિચારા ક્રીમ વાળા બિસ્કિટ લઈ ગઈ હતી. અમી મેમ હતા જુનિયર કેજીમાં. તો મેમ ક્રીમ વાળા બિસ્કિટ લઈ ગઈ તો મેમ એમ કીધું કે એને બહુ ભાવતા હતા, એટલે મેમ કે હું ખાઉં? મેં કે ખાઉં, વાંધો નહીં. અને એક બિસ્કિટ ખાધું તો ખરું મેં, અને રોતી સીધી ચિરાગ સરની ઓફિસમાં. અને ઓફિસમાં જઈને કે સર મેમ મારો બધો નાસ્તો ખાઈ ગયા. પછી ચિરાગ સર તો અને એટલી રોવે કે ચૂપ જ ના થાય. મને ફોન કરીને ઘરેથી સ્કૂલમાં બોલાવી પડી કે તમારી બેબી બહુ જ રડે છે, ચૂપ જ નહીં થતી. ત્યાં તો ચિરાગ સર મને ફોન આવ્યો એટલે હું ગયો સ્કૂલમાં આવી. અને પછી પેલા મેમને બોલાયા કે મેમ કે મેં એક જ બિસ્કિટ પૂછીને ખાધું હતું કે મેં કીધું ના મારી પ્રિન્સાએ આપ્યું જ હશે સર, તમે ચિંતા ના કરશો, મારી બેબીનો જ વાંક છે. મેં કીધું મેમને બિચારીને આટલું બધું પેલું ના કરાય એમ કરીને એવું કર્યું. પછી એક દિવસ કાગળ બેઠી કાગળ નોટનું પેજ ફાડીને આખું ખાઈ ગઈ. અને પછી બેઠા ખાય. અને મેમ એમ કીધું કે શું કરે છે? તો કે શાંતિ રાખો, કાગળ ખાઉં છું, બોલશો નહીં, શાંતિ રાખો, કાગળ ખાઓ. કાગળ ખાતી હતી અને મેમ બોલ્યા તે પાછી રોતી સીધી ચિરાગ સરની મારો કાગળ કાઢવા માટે. કાગળ નીકળી તો ગયું. પછી નીકળ્યા ભાઈ કશું સ્કૂલમાં ઊભી ના રહે કે ક્લાસમાં કઈ ઊભી કોઈને કહેવા નહીં. રોતી સીધી ચિરાગ સરની ઓફિસમાં જ. ઓફિસ જોઈ લી, ઓફિસમાં જતી રહી. મને મેમે માર્યું, અને શાંત જ ના થાય. પાછા સરનો ફોન આવે, મને ચાલતા હું સ્કૂલે જઉં અને પછી સર કે આવું થયું. પછી એમ કે અને ઘરમાં એક દિવસ તો એને શું કર્યું, રૂમ બંધ કરીને અંદર ચૂનો ખાય. પછી મેં કીધું શું કરે બેટા? શાંતિ રાખને, હું ચૂનો ખાઉં છું કે. તો મેં કીધું બેટા ચૂનો ના ખવાય. મેં કીધું તાર માટે બહારથી આટલો બધો ચૂનો લાવી છે, તું જલ્દી બહાર આવી ખાવા માટે નથી બાકીને. તો દોડીને બહાર આવી મેં તો બાથરૂમમાં પૂરી દીધી. ખાવા તો ના આપી, બાથરૂમમાં પૂરી દીધી. એવી રોવે ને. સારું થયું બાથરૂમમાં ચૂનો નતો. બાથરૂમમાં ચૂનો બાથરૂમમાં પૂરી દીધી એને. મમ્મી તે મારો ચૂનો લઈ લીધો. એક જ કારસ્તાન. એના કારસ્તાન તો બહુ ખતરનાક છે. અહીંયા જીરો થઈ ગયું જો તો ખાલી. મારી કહાની હે ને? બરાબર, ચલો. જુનિયર કેજી મેં અહીંયા નિશાન સ્કૂલમાં કરાવ્યું હતું, ગુજરાતી મીડિયમ. ગુજરાતીમાં બોલીશ તો ચાલશે આપણે. પછી અમે બરોડા શિફ્ટ થયા. એટલે બરોડા ફરી એને એમ ચેન્જ કરવામાં આવ્યું, એટલે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો. તો વિઠ્ઠલ સ્કૂલમાં મૂકવા ગઈ. ત્યારે એને કીધું કે મમ્મી હું સ્કૂલે જઈશ નહીં અહીંયા. મેં કીધું તને સ્કૂલે મોકલવાનો જ છે બેટા, કે તું બેસીશ તો જ હું જઈશ. મેં કીધું ઓકે. હું એને લઈને ગઈ તો ખરી. અને ગઈ એટલે મેમ એમ કીધું કે એને મૂકીને તમે નીચે જતા રહો, એમ કે નીચે બેસજો. એટલે મેં મૂકીને ગઈ તો સીધું મેમના હાથ ઉપર એવું બટકું ભરી લીધું. મેમને આખું લોહી નીકળી જાય એવા દાંત ભરીને દોડીને બહાર આવી ગયો મારી જોડે. પછી પાછા 2 મહિને લેવા પાછો આવ્યા. अभी सारंगपुर आ गया है यहाँ पे यार।
अब हम आ गए सारंगपुर। जो मैंने पेंटिंग बनाई है ना वो ये इसने ले ली पकड़ने के लिए, या मेरे को पकड़नी है ऐसा कह के। हम बाहर आ चुके हैं और अभी हमको रक्षा सूत्र और हाथ में पहनने का जो भी आता है, मतलब लाइक गले में पहनने की डोरी आती है एक, वो भी लेनी है और रक्षा सूत्र भी लेने हैं, तो वो लेने जाएंगे। हम जा रहे हैं घर पे, और घर पे जाते जाते बीच में एक बहुत बड़े हनुमान दादा की मूर्ति आती है, वहाँ पे दर्शन करेंगे, और बहुत सारे शिवलिंग आते हैं वहाँ पे भी करेंगे। जो मैंने ड्राइंग बनाई थी वो इसने पकड़ ली है, उसको बहुत पसंद है। घर जाते वक्त एक सूर्य मंदिर, शनि देव का मंदिर आता है बीच में, और वहाँ पे यहाँ पे हनुमान दादा की बहुत बड़ी मूर्ति भी है। हम वापस आ गए यहाँ पे, और यहाँ पे महादेव को मिलने भी आ गए। जल्दी उभा थी।